હેલો માય ડિયર ચિલ્ડ્રન. હવે આપણે આજે લેસન નંબર 14 જોઈશું, સારા અક્ષર. લેખિકા છે એના પિંકીબેન પંડ્યા. પિંકીબેન પંડ્યાનો જન્મ અમદાવાદમાં થયો છે. તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે. ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા, ગુજરાતી કોશ રચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે એમણે સંશોધનો કર્યા છે, જેને ગુજરાત સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારવામાં આવ્યા છે. અભ્યાસની સાથે વ્યવહારુ જીવનમાં સારા અક્ષરનું કેટલું બધું મહત્ત્વ છે તે આ પાઠમાં સંવાદ દ્વારા દર્શાવ્યું છે. ચારજોને બદલે મારજો વંચાય ત્યારે કેવી ગડબડ થાય ને અર્થનો અનર્થ થાય એ તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. સાથે સાથે સારા અક્ષર શક્ય છેની ચર્ચા પણ સંવાદ દ્વારા કરવામાં આવે છે. બહુ સરસ પાઠ છે. આમાં આપણે આપણા હેન્ડરાઇટિંગ માટે, જેને આપણે સારા અક્ષર એટલે સારા હેન્ડરાઇટિંગ કાઢવા જોઈએ, એના માટે શું શું બધા વિચારે છે અને શું હોય, અને જો ગલત લખાઈ જાય આને બદલે આ, તો પછી કેવું પ્રોબ્લેમ થાય એ આપણે આ પાઠમાં શીખશું. તો આ એક એ લોકોનું કન્વર્સેશન છે. તો અહીંયા તમારી પાસે હાર્દિક, મેહુલ, સોનલ ઘણા બધા પાત્રો છે અને એ બોલે, બરાબર. તો એવી રીતનું છે, આપણે જોશું. હાર્દિક કહે, મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો, ચાલને રમવા, બધા જ તારી રાહ જુએ છે. હવે આપણે સાંજ પડે એટલે બધા બચ્ચાઓને સાંજે એટલે 5 વાગે એટલે બધા નીચે હોય. બધા છોકરાઓને સાંજ પડે એટલે રમવા જોઈએ છે. 5 વાગે, 5:30, 6 વાગે ત્યાંથી એ લોકો એકદમ રમવાનું આખું ગ્રુપ જ હોય, બરાબર. કારણ કે પહેલાં તો મોર્નિંગ સ્કૂલ હોય, પછી બપોરે થોડા 2 વાગ્યા સુધી ઘરે પહોંચે, 3 થી 5 ટ્યુશન જાય, પછી છોકરાઓને એમ થાય થોડું રમીએ, મમ્મી પણ રમવા દે, મમ્મી પણ ના પાડે નહીં. તો અહીંયા પણ કહે છે કે હાર્દિકે, મેહુલ ચાલને, તું તો હોમવર્ક કરવા, લેસન કરવા બેસી ગયો છે, ચાલને રમવા, બધા તારી બહુ રાહ જુએ છે. મેહુલ કહે, આ લેસન પૂરું થઈ જાય ને એટલે શાંતિ ને. અને ઘણા બચ્ચાઓ તો આમ લિસ્ટ બોધર હોય, એ લોકોને કંઈ પડી ના હોય, એ લોકોને એમ થાય કે ના કોણ બધું કરે. જ્યારે ઘણા એટલા પર્ટિક્યુલર હોય કે એ લોકો બધું એમનું કામ પૂરું કરીને પછી જ રમવા જાય. એટલે કે અહીંયા બી મેહુલ કહે છે કે મારું લેસન પૂરું થાય, હોમવર્ક પૂરું થઈ જાય એટલે શાંતિ ને. હાર્દિક કહે, અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે, લીસા લીસા. હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. હવે હાર્દિક કહે છે કે ના, કે અરે વાહ મેહુલ, તારી નોટના પાના એટલે કે પેજીસ કેટલા ફાઇન છે, કે એકદમ સોફ્ટ, લીસા લીસા. કે હવે મને ખબર પડી છે કે સર કેમ, સાહેબ એટલે કે સર કેમ તારી જ નોટ બધાને ક્લાસમાં બતાવતા હશે. મેહુલ કહે, મારી નોટમાં લીસા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, કે મારી નોટના પેજીસ સારા છે એટલે નહીં, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને એટલે સાહેબ બધાને બતાવે છે. કે હું કંઈ આવી રીતે મારા નોટના પાના લીસા છે એટલે નહીં, પણ મારા અક્ષર સારા છે અને હું નોટમાં બિલકુલ કેન્સલ કરતા નથી. ઘણાને બહુ હેબિટ હોય, બરાબર, કે બધું છેકછાક કરે, તો હું એટલે નથી કરતો ને એટલે સાહેબ બધાને બતાવે છે. હાર્દિક કહે, હા, પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે. કે આવા ફાઇન લસ્સા સરસ મસ્ત પેજ હોય તો કેટલું સરસ આપણને લખવાનું ગમે. તમે જોજો, નવી નોટબુક હોય, બરાબર, આપણે જ્યારે નવી સ્કૂલ ખુલે કાં તો સેકન્ડ ટર્મ ચાલુ થાય, નવી નોટબુક ટીચરો બનાવવા કે, તો તમે પહેલું પેજ હોય તમે તમારું નામ કેટલું સરસ લખો છો કે નથી લખતા. ફર્સ્ટ લેસન હોય અથવા તો તમારું સેકન્ડ ટર્મની બુક હોય ત્યારે તમે લખો ત્યારે તો હા આમ તમે ધીમે ધીમે ફાઇન અક્ષર લખો. પછી સેકન્ડ પેજ, થર્ડ પેજ, પછી એ ગંદા અક્ષર લખવાનું ચાલુ કરો છો કે નથી કરતા. ઇટ્સ અ સાયકોલોજી, કે આપણે મસ્ત કોરું હોય ને તો આપણને લખવાની બહુ જ ગમે, એકદમ ફાઇન. તો એમ કે લખવાની મજા આવે ને. મેહુલ કહે, લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ના હોય. સોનલ કહે, અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો.
કે તને તો આ મેહુલને બોલાવવા માટે કીધું કે જા બોલાવી લાવ, અને તું તો અહીંયા જ બેસી ગયો. બધા ભીલ્લું પણ નક્કી થઈ ગયા છે, બધા તમારી રાહ જુએ છે. બધા ભીલ્લું એટલે એ લોકો કંઈ ગેમ રમવાના હશે, ટીમ. પછી બધા ટીમના મેમ્બર્સ એટલે ભીલ્લું હોય કે બધા નક્કી થઈ ગયા છે, બધા તમારી રાહ જુએ છે, વાટ જુએ. એટલે મેહુલ કહે, જોને સોનું, તું જ કહે એને, આ મારી વાત સમજતો નથી. સોનલ કહે, કેમ, શું થયું? કે આ જોને જરા બી મારી વાત નથી સમજતો. તો સોનલ એટલે લોકો સોનું કહે છે, કેમ, શું થયું? મેહુલ કહે, એ મને કહે છે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે. એવું તે કાંઈ હોતું હશે? કેવું હોય કે પેજ આવા હોય તો જ સારા અક્ષર આવે. જુઓ નીચે બધા ચિત્રમાં બેઠા છે બાળકો, એકબીજા ડિસ્કસ કરે છે. સોનલ કહે, ના યાર, એવું તો ના હોય. જો ને મારા પપ્પા મારે માટે મોંઘી ક્યાં નોટ લાવે છે. હવે આપણે પપ્પાને કહીએ કે પપ્પા મને તો એકદમ મસ્ત સુપર ડુપર નોટબુક જોઈએ, તો એવું ના હોય, બરાબર. એટલે સોનલના પપ્પા મોંઘી નોટ નથી લાવી આપતા, તો કેવી નોટ લાવી આપે છે? સસ્તી નોટ લાવી આપે છે, બરાબર. હાર્દિક કહે, મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવી આપતા, કે મારા પપ્પાને બી હું કહું તો બી નથી લાવી આપતા. રાધા કહે, એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને. જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવી આપે, અને જે કામનું ના હોય તે ના લાવી આપે. એમાં શું? કે પપ્પાને તો બધી ખબર પડે. જે બધી કામની વસ્તુ છે એ ગમે એટલી મોંઘી હોય તો પણ લાવી આપે, અમે જે કામની ના હોય તો ના પણ લાવી આપે. એમાં શું? હાર્દિક કહે, પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. કેટલું બહારનું બાસ જોતો. એને અક્ષર સારા નથી કાઢવા, એને અક્ષર સારા નથી એમ નથી એક્સેપ્ટ કરતો, પણ કહે છે કે મારા અક્ષર તો મારા પપ્પા મને મોંઘી નોટ નથી લાવી આપતા એટલે સારા નથી આવતા. સોનલ કહે, એવું કશું નહીં, મારા અક્ષર તો ગમે તેના પર લખું ને તો પણ સરસ આવે છે. કે મારા અક્ષર તો એવા છે, હું ગમે એના પર લખું તો પણ બહુ જ ફાઇન આવે. રાધા કહે, એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે ને એને લીધે. હવે અણીવાળી એટલે એકદમ મસ્ત શાર્પન કરેલી પોઇન્ટેડ પેન્સિલથી લખે ને એટલા માટે તારા અક્ષર સારા આવે. અશરફ કહે, હા, એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ કરતી હોય. હવે મસ્ત પોઇન્ટેડ પેન્સિલ કરવી હોય તો આપણે બહુ એને શાર્પન કરવું પડે, કે એટલા માટે તું આખો દિવસ પેન્સિલને છોલ એટલે શાર્પન કરતી હોય છે. હાર્દિક કહે, ને 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે. 2 દિવસમાં તારી એક આખી પેન્સિલ ખતમ. સોનલ કહે, તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને. હા, અણી બટકણી ઘણી વખત પેન્સિલ હોય, ઘડી અણી તૂટી જાય તો એને તો છોલવી જ પડે. અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું? આપણે તો પેન્સિલમાં બી કેટલી બધી વેરાયટી. તમારા ઘરે તમારા પેરેન્ટ્સ તમને હવે તો પેન્સિલ અને HB ને આ ને તે ને કેવી પેન્સિલ બહુ ફાઇન, નટરાજ ને જાતની પેન્સિલ તમને અપ્સરા ડાર્ક ને કેટલી બધી પેન્સિલો લાવી આપે. રાધા કહે, સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે. સંચો એટલે કે શાર્પનર. તું કદાચ શાર્પનરથી સંચાથી છોલે ને એટલે કદાચ તૂટી જતી હશે. બ્લેડથી છોલીશ તો નહીં તૂટે, કે તું બ્લેડ વાપરીશ તો નહીં તૂટે એમ. ધવલ કહે, પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો? હવે બ્લેડથી છોલતા પેન્સિલને બદલે શું છોલાઈ જાય? આંગળી જ છોલાઈ જાય તો? અશરફ કહે, મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. તો મારી પાસે તો એટલી મસ્ત બ્લેડ છે કે અણી પણ ભક્કમદાર એટલે એકદમ મસ્ત પોઇન્ટેડ શાર્પન એકદમ સરસ થાય અને જરા પણ વાગે નહીં. રાધા કહે, પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર તો બહુ ગંદા છે. અશરફ તો પાછા રાધા આવે કે તારા પપ્પા તો એમ કહેતા હતા કે અશરફ તો બહુ ગંદા અક્ષર કાઢે છે. અશરફ કહે, અબ્બુ તો એમ જ કહે છે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. હવે અબ્બુ એટલે કે પપ્પા. કે અશરફ કે મારા અબ્બુ તો એમ જ કે કલમથી લખીએ. હવે કલમ એ શું છે? મેહુલ કહે, આ વળી કલમ શું છે? અશરફ કહે, એક જાતની પેન જ કહેવાય. એ કલમ એ એક જાતની પેન જ કહેવાય. બરું કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને
આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું. આમ લાકડી જેવી હોય બરુની, એને આગળથી ટ્રાયેંગલ શેપ કરી દેવાનો, પોઇન્ટેડ એકદમ, અને પછી એનાથી લખવાનું, તીરછી છોલવાની. એમ રાધા કહે લાકડાથી તે કંઈ લખાય? ના લખાય, લાકડાથી થોડું લખાય, બરાબર, લાકડાથી તો કંઈ ના લખાય. ધવલ કહે એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? શાહી એટલે કે ઇંક. હવે તો કોણ ઇંક વાપરે? ઇંક પોટ કોઈ વાપરે છે ઇંક ને એવું? ના, આપણી વસ્તુ રિફિલ હોય. આ રિફિલનો સ્પેલિંગ તમારે જોઈ લેવાનો, કારણ કે તમારે એક્ઝામમાં પૂછાય કે રિફિલ કેવી રીતે ભરાય. અશરફ કહે કલમમાં રિફિલ ના નખાય, અને એમાં પણ શાહી પણ નહીં ભરવાની. એમાં ના તો રિફિલ જોઈએ કે ના એમાં શાહી ભરવાની. ધવલ હાર્દિક તો પછી? અશરફ કહે કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની, અને પછી એનાથી લખવાનું. દવાત એટલે કે ખડિયો, જેને આપણે ઇંક પોટ કહીએ છીએ. એમાં ડીપ કરવાનું અને લખવાનું, પાછું ડીપ કરવાનું, લખવાનું. હાર્દિક કહે તો વળી વારે ઘડીએ ખડિયામાં જ બોળિયા કરવું પડે, કે ઘડીએ ઘડીએ આપણે ઇંક પોટમાં જ બોળિયા રાખવું પડે, કેટલું જલ્દી ખતમ થઈ જાય. અશરફ કહે હાસ તો, પણ એનાથી લિખાઈ બહુ જ સુંદર આવે, પણ એનાથી હેન્ડરાઇટિંગ આપણા ખૂબ જ સરસ આવે. ધવલ કહે એના કરતાં આપણી બોલપેન સારી, કે એના કરતાં શું સારું? આપણી બોલપેન. નહીં અણી છોલવાની ચિંતા કે શાહી ભરવાની માથાકૂટ, કંઈ પણ ઝંઝટ નહીં, કે અણી છોલવાની પણ ચિંતા નહીં, શાહી ભરવાની માથાકૂટ, કે ના હાથ ગંદા થાય, કે ના તો આપણા હાથ ગંદા થાય. રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની, ખતમ થાય એટલે આપણે ચેન્જ કરી નાખવાની, બસ. અને આપણે પણ એટલી બધી બોલપેન વાપરીએ છીએ. તમે મોંઘી મોંઘી બોલપેન, જેલ પેન હવે તો આવે છે એ વાપરો છો, પણ તો પણ તમને છે ને ઓલી 2 રૂપિયાવાળી સસ્તી પેન તમને બહુ ગમે, અને તમને થશે કે આ કેટલું સરસ લખાય છે. થાય છે કે નથી થતું? ઓકે, તો આજે આપણે આટલું જ. આપણે આનો સેકન્ડ પાર્ટ બનાવશું, કારણ કે વિડીયો પછી બહુ લાંબો હશે, તમને મજા નહીં આવે. ઓકે, બાય.